वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभूतिभिर्देवे सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्तुते व्यासविद्यालबुद्धे फुल्लारविन्दाय तपत्रनेत्रं येन त्वया भारततेलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः। नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः। नमः प्रकृते भद्रायै नियता प्रणता स्मताम्। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरू पधारिए पवन कुमार। सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय सद्गुरुदेव की जय। बोलो रे भाई सब संतन की जय। मंगल मूर्ति शिवा समित शंभु शुक नारद
वैदेही बंधु यह तुलसी के परम स्नेही तुलसी के परम स्नेही मंगल मूर्ति मारुति सकल अमंगल मूल निकंदन सकल मंगल मूल निकंदन मंगल मूर्ति मारुति मंगल मूर्ति मारुति बोल सियावर रामचंद्र भगवान की जय। आदि शक्ति जगदम्बे मैया की जय। जग जननी राजेश्वरी माँ प्रभुवंशं जगत गुरुं पाद पद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः। बोल श्री जगदम्बे मैया की जय। હું તો જુરી રહી દર્શન ને કાજ ભવાની માતા પહેલા આવો ને હું તો જુરી રહી દર્શન ને કાજ ભવાની માતા ઓ તારી જોઈ રહી છું આજ ભવાની માતા પહેલા આવો ને તારી હું તો જોઈ રહી માં ભવાની માતા વેલેરાયા આવો અંતરની અરજીને પ્રેમથી સ્વીકાર
મારી માં ભવાની માતા વેલાયા મોને ઓ તારા ચરણમાં જેને મારી માં ભવાની માં વેલાયા મોને દોરી રહી દર્શનને સાજ ભવાની માતા વેલાયા મોને દોરી રહી દર્શનને સાજ ભવાની માં વેલાયા મોને અંતરના ઉમળકે આશીષ આપશે અંતરનાયું મનકે આશીષ આપશે સોહાગ મારો અખંડ રાખશે સોહાગ મારો અખંડ રાખશે ઓ તારા બાળકને કરજે સહાય ભવાની માતા વેલાયા મોને ઓ તારા બાળકને કરજે સહાય ભવાની માતા વેલેરાયા આવજો દૂરી રહી દર્શનને સાજ ભવાની માતા વેલાયા મોને દોરી રહી દર્શનને સાજ ભવાની માતા વેલાયા મોને બોલ શ્રી અંબે માત કી જય સદગુરુ દેવ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હૃદય સમ્રાટ શ્રી ભોલેજી મહારાજ કી પરમારાધ્ય શ્રી મંગલા માતાજી કી જય સનાતન ધર્મ કી જય આદરણીય માતાઓ બહેનો, આપણે કાલે જોયું હતું કે મહિષાસુરે પોતાના દૂતને પોતાના મંત્રીને માં ભગવતી પાસે વાતચીત કરવા માટે મોકલ્યા છે. વ્યાસજી કહે છે, મહારાજ, ભગવતી જગદંબા શ્રેષ્ઠ સ્ત્રીના રૂપમાં બિરાજમાન હતા. મહિષાસુરના મંત્રીની વાત સાંભળીને તે હાસ્ય કરીને મેઘની જેમ ગંભીર વાણીમાં બોલ્યા. દેવીએ કહ્યું, હે મંત્રીવર, તમારે નક્કી જાણી લેવું જોઈએ કે હું દેવતાઓની માતા છું. મારું નામ મહાલક્ષ્મી છે. બધા જ દૈત્યોને મારવા માટે હું પ્રગટ થઈ છું. મહિષાસુરનો વધ કરવા માટે બધા દેવતાઓ મારી પાસે આવ્યા, મને પ્રાર્થના કરી, ને તેઓ અત્યંત દુઃખ ભોગવી રહ્યા છે. અત્યારે દેવોને યજ્ઞ ભાગ મળતો નથી. એ માટે જ હું અહીં આવી છું. હે મંત્રીવર, હું મહિષાસુરને મારવાનો પ્રયત્ન કરી રહી છું. હું એકલી જ નથી, મારી સાથે વિપુલ સેના છે. તમે જે સામ નીતિનો પ્રયોગ કરી રહ્યા છો ને આદરપૂર્વક જે મારું સ્વાગત કર્યું, મીઠા શબ્દો કયા, તેનાથી હું સંતુષ્ટ છું. અન્યથા એ નક્કી છે કે મારી દ્રષ્ટિ પ્રલયકાળના અગ્નિ જેવી છે. તેના પ્રભાવથી તમારા પ્રાણ કંઈ બચી શકવાના નથી. જો તમને બધાને જીવતા રહેવાની લાલચ હોય તો તમે તમારા અસુર રાજને જઈને કહી દો કે એ પાતાળમાં જઈને રહે. આવી રીતે માં ભગવતીએ નિવેદન કર્યું કે જ્યાં સર્પોનું સામ્રાજ્ય છે પાતાળ લોકમાં, ત્યાં જઈને તમે રહ્યો. વ્યાસજી કહે છે, મહિષાસુરનો તે પ્રધાન મંત્રી એ સુરવીર હતો. દેવીની વાત સાંભળીને તેણે સારયુગ શબ્દ કહેવાનો આરંભ કર્યો. તેણે શું કીધું કે તમે અભિમાનથી છકેલા છો ને ક્યાં દાનવરાજ, એનામાં અમાપ શક્તિ છે. તમે કાંઈ એનો સામનો કરી શકવાના નથી. પણ કે છે મારા સ્વામીમાં અતૂટ શ્રદ્ધા છે, એમનું એ કંઈ અનર્થ ન થાય ને તમારું એ કંઈ અનર્થ ન થાય, એટલે હું તમને પ્રાર્થના કરું છું કે તમે મારા સ્વામીની વાત માની લ્યો. તમે એના પટરાણી બની જાઓ ને તમારી કે છે આજ્ઞાનું પાલન કરશે
તમને બહુ સારી રીતે રાખશે, યુદ્ધ કરવામાં કાંઈ સાર નથી. ને તો નિશ્ચિત છે કે તમે મારા સ્વામી મહિષાસુરથી તમે હારી જ જવાના છો. એટલે તમે આ તમારું બધું અભિમાન છોડી ને તમે કે છે મારા સ્વામી પાસે આવી જાઓ. ત્યારે દેવીએ કીધું કે મેં તને જે કીધું એ પ્રમાણે તમે જઈને કે છે એને કહી દો કે પાતાળ લોકમાં ગયા સિવાય તારો ઉદ્ધાર થવાનો નથી, ને મારી સાથે જો યુદ્ધ થશે તો મૃત્યુ નિશ્ચિત છે. અહીંયા વ્યાસજી કહે છે કે આ પ્રમાણે બુદ્ધિમાન મંત્રી રાજા મહિષાસુર પાસે આવ્યો ને પ્રણામ કરીને રાજાને બધી વાત કરી કે રાજન, સિંહ પર બેઠેલી તે દેવી અત્યંત સુંદર છે. 18 ભુજાઓને લીધે તેનું અત્યંત મોહક સ્વરૂપ છે. તેણે અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા છે. મેં એ દેવીને તમારી પાસે આવવા માટે વિનંતી કરી, તમારી પટરાણી થવા માટે વિનંતી કરી કે તમે અમારા રાજાને પતિ તરીકે સ્વીકારી લ્યો. પણ એ કઈ વાત માનવા તૈયાર નથી. પણ હે રાજન, એણે જે કઠોર શબ્દ કહ્યા એ તો હું તમને નહીં કહી શકું, પણ એટલું તો હું જરૂર કહીશ કે એ સ્ત્રીને મારવામાં સાર નથી, એને પામવામાં સાર છે. બાકી તમારા હાથમાં છે, તમારી પાસે ઘણાય કે છે સમર્થ યોદ્ધાઓ છે, મંત્રીઓ છે, એની સાથે તમે વિચારણા કરી લો. વ્યાસજી કહે છે મંત્રીની વાત સાંભળીને અભિમાનમાં ચકચૂર રહેવાવાળા મહિષાસુરે વૃદ્ધ મંત્રીઓને બોલાવ્યા ને તેમની સાથે ચર્ચા કરી. મહિષાસુરે મંત્રીઓને કીધું કે આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? આપણે એ દેવી સાથે યુદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? એની તમે મને સાચી સલાહ આપો. બધાએ આપસમાં મંત્રણા કરીને આપનો નિર્ણય મને જણાવો. મંત્રી બોલ્યા, મહારાજ, હંમેશા પ્રિય અને સત્ય જ કહેવું જોઈએ. વિવેકી પુરુષ હિત સંબંધી કાર્યમાં સારી રીતે વિચાર કરીને જ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. રાજન, કેટલીક વાતો પ્રિય હોવા છતાં અહિતકર હોય છે ને કેટલીક વાતો કડવી હોવા છતાં હિતકર હોય છે. જેમ દવા લેતી વખતે કડવી લાગે, પણ જ્યારે શરીરમાં જઈને એનો પ્રભાવ બતાવે ને રોગ નાશ થાય ત્યારે આપણને એમ થાય કે દવા બહુ સારી હતી. એવી રીતે સત્યભાષી લોકો કે જે મળવા મુશ્કેલ છે, જે અપ્રિય હોવા છતાંય સત્ય હોય, હિતકર હોય, તો એ કહેવામાં કે છે ક્યારે પાછી પાની કરતા નથી. શ્રોતાઓને ખુશ કરવા માટે અસત્ય વાતો બોલનાર વક્તા અનેક હોય છે. રાજન, આ વાત અત્યંત ગૂઢ ને ગંભીર છે. અમારે અત્યારે તમને શું કહેવું, કયા કાર્યનું પરિણામ શુભ હશે અથવા અશુભ, તેને ત્રણેય લોકમાં કોણ જાણી શકે? રાજા મહિષાસુરે કહ્યું, એકવાર તમે બધા જ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે અભિપ્રાય આપો. બધાના અભિપ્રાય જાણીને હું નિર્ણય કરીશ. કાર્યકુશળ પુરુષે ઘણા લોકોના અભિપ્રાય જાણીને તેના આધારે નિર્ણય કરવો જોઈએ અને પછી તેમાંથી જે કાર્ય શુભ લાગે તેનો અમલ કરવો જોઈએ. વ્યાસજી કહે છે, રાજા મહિષાસુરની વાત સાંભળી ને મહાબલી વિરૂપાક્ષ તરત બોલ્યો. તેણે કહ્યું, હે રાજન, આ એક સાધારણ સ્ત્રી છે ને અભિમાની હોવાથી તે
આ રીતે બોલી રહી છે. માત્ર ડરાવવા માટે તે આમ બોલે તે આપ જાણી શકો છો. સ્ત્રીઓ કેટલીક વાતો વધારીને કહે, જેથી યુદ્ધમાં કોઈ રીતે હારી ન જાય, પરંતુ તેના અસત્ય ભાષણને જાણનારો કયો પુરુષ તેનાથી ભયભીત થશે? રાજન, આપ ત્રિલોક વિજયી છો. અત્યારે એક સાધારણ સ્ત્રીથી ભયભીત થવું શોભતું નથી. હા, કોઈ અસહાયને મારવાથી વીર પુરુષને અવશ્ય લાંછન લાગે. તેથી હે મહારાજ, હું એકલો જ ચંડી સાથે યુદ્ધ કરવા જાઉં છું. હું તેને અવશ્ય મારી નાખીશ. હવે આપ નિર્ભય થઈ જાઓ. થોડા સૈનિકો મારી સાથે રાખીશ. હું અસ્ત્ર શસ્ત્રથી સજ્જ થઈને તેથી પ્રચંડ પરાક્રમવાળી તે અજય સ્ત્રીને પરાસ્ત કરી શકું છું. રાજન, હવે તમે મારું બળ જોઈ લેજો. સાપ જેવા દોરડાથી બાંધીને તેને આપની પાસે લઈ આવીશ ને પછી તે હંમેશા આપને આધીન થઈને રહેશે. વ્યાસજી કહે છે, વિરૂપાક્ષની વાત સાંભળીને દુર્ધર્ષ તેની વાતનું સમર્થન કર્યું. તેણે મહિષાસુરને કહ્યું, રાજન બુદ્ધિમાન, વિરૂપાક્ષની વાત તદ્દન સાચી છે. આપ તો સ્વયં એક વિચારશીલ પુરુષ છો. મારી પણ થોડી પ્રિય વાતો સાંભળવા કૃપા કરો. અનુમાન કરવાથી એવું લાગે છે કે આ સુંદરી કામાતુર છે. પોતાના રૂપના અભિમાનથી આ પ્રમાદી સ્ત્રી આવો ભાવ દર્શાવે છે. તેની અંતરની ઈચ્છા છે કે ડરાવી ધમકાવીને આપને વશમાં કરી લેવા. સ્વ અભિમાની સ્ત્રીઓ આવા જ હાવભાવ દર્શાવતી હોય છે. તેના આવા વર્તનને રસજ્ઞ પુરુષો સારી રીતે પારખી લે છે. આ તો માત્ર તે સ્ત્રીની વિપરીત યુક્તિ છે. આવી સ્ત્રી પોતાના પ્રિય પતિ માટે હંમેશા લાલચુ હોય છે. કોઈ કામશાસ્ત્રનો પારંગત પુરુષ જ તેના અભિપ્રાયને સાચી રીતે સમજી શકે. તેણે આપને સંબોધીને જે કહ્યું છે કે યુદ્ધ ભૂમિમાં હું તમને બાણોથી વીંધી નાખીશ, આનો વાસ્તવિક અર્થ પણ વિશિષ્ટ પુરુષે જાણી લેવો જોઈએ. પોતાની યુવાનીનું અભિમાન રાખનારી સ્ત્રીઓના બાણ તેના કટાક્ષ જ છે. આ વાત સૌ જાણે છે. તેના વ્યંગ વચનો પુષ્પાંજલિ જેવા લાગતા હોવા છતાં પણ બીજી રીતે બાણનું કામ કરે છે. રાજન, તેના દ્વારા આવા બાણ ચલાવાયા પછી તમારી પાસે કઈ શક્તિ છે જેથી તેનો સામનો કરી શકો? તેનાથી આપ જ હારી જશો. તેણે જે એમ કહ્યું છે કે મૂર્ખ, હું જોતાની સાથે તને બાણોથી મારી નાખીશ, તેનો અર્થ પણ કંઈક જુદો છે. પરંતુ આવી સાંકેતિક ભાષાને ન સમજનારા પુરુષો તેના વાસ્તવિક ભાવને સમજી શકતા નથી. તે કહે છે, રણરૂપી શૈયા પર તારો સ્વામી મારાથી પરાસ્ત થઈ જશે. તેનું આ કથન વિપરીત રીતે વ્યક્ત થયું છે એમ સમજવું જોઈએ. તેણે જે કહ્યું તારા સ્વામીના પ્રાણ હરી લઈશ, એ પણ બરાબર છે. રાજન, વીર્યને પ્રાણ કહે છે. વીર્યના અભાવમાં શરીર નષ્ટપ્રાય થઈ જાય છે. આ વિશેષ યુક્તિસભર વ્યંગથી તે સ્ત્રી તમને પતિ તરીકે વરણ કરે છે. રસશાસ્ત્રના પારંગત વિદ્વાન પુરુષોએ ખૂબ જ વિચારીને આવા અભિપ્રાયને સમજી લેવો ઘટે. મહારાજ, આ રહસ્યને જાણીને આપને પણ તેના જેવો જ રસયુક્ત વ્યવહાર કરવો જોઈએ. તેના માટે શામ અને દામ આ બંને ઉપાયો છે. વ્યાસજી કહે છે, વિરૂપાક્ષની વાત સાંભળીને રહસ્યને પારખનારા તામ્રએ મહિષાસુરને કહ્યું, રાજન, આપ મારી વાત સાંભળવા કૃપા કરો. હું પ્રમાણ સાથે ધાર્મિક વાત કહું છું, જે રસમય ને નીતિમય પણ છે. આ એક સાધ્વી સ્ત્રી છે. કામાતુર થઈને આપની સાથે પ્રેમ કરવા તે આવી નથી. માન આપનારા રાજન, તેના કોઈ શબ્દોમાં વ્યંગ નથી. મહાબાહુ, કોઈ પણ સહાયકને લીધા વિના એક નવયુવાન સ્ત્રીએ આવવાનું સાહસ કર્યું છે તે એક વિચિત્ર વાત છે. મનને મુગ્ધ કરવાવાળી આ દેવીનું રૂપ પણ અત્યંત અદ્ભુત છે.
ત્રિલોકમાં કોઈએ 18 હાથવાળી સ્ત્રી જોઈ નથી કે સાંભળી નથી. આ સ્ત્રી અપાર પરાક્રમી છે. હે રાજન, જેટલી ભુજાઓ છે તેટલા જ આયુધો પણ તેણે સારી રીતે ધારણ કર્યા છે. મારા માનવા પ્રમાણે આ બધો કાળનો ખેલ છે. હવે અવશ્ય કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થવાની છે. મેં રાત્રે અશુભ સ્વપ્ન પણ જોયું છે. તેથી મને લાગે છે કે હવે યમરાજનો પડાવ અહીં નંખાઈ ગયો છે. રાત વહી ગઈ હતી, અરુણોદય થઈ ગયો હતો ત્યારે મને સપનામાં જોવા મળ્યું કે ઘરના આંગણામાં કાળા રંગની સાડી પહેરીને કોઈ સ્ત્રી રડી રહી હતી. આ મૃત્યુ સૂચક સ્વપ્ન અશુભનો સંકેત છે. રાત્રિના સમયે ભયંકર પક્ષીઓ ઘેર ઘેર ફરીને રડે છે. તેથી મને લાગે છે કે કોઈ ભયંકર અનિષ્ટ થવાનું છે અને પરિણામે દેખાઈ રહ્યું છે કે એ સ્ત્રી યુદ્ધ કરવા માટે આપને બોલાવી રહી છે. રાજન, આ સ્ત્રી મનુષ્ય નથી, ગંધર્વી નથી કે આસુરી પણ નથી. આ દેવતાઓની રચેલી માયા જ છે. મોહિત કરવાનો તેનો સ્વાભાવિક ગુણ છે. તેમ છતાં અત્યારે મનમાં કાયરતાને પોષવી તે ખરેખર અયોગ્ય જ છે. જે થાય તે યુદ્ધ કરવું જ ઉચિત છે. જે થવાનું છે તે તો થઈને જ રહેશે. પ્રારબ્ધથી જોડાયેલા શુભ અશુભ ફળને કોણ જાણી શકે છે? આ વિષયમાં બધા જ અજાણ છે. તેથી બુદ્ધિમાન પુરુષોએ વિચાર કરીને ધીરજ રાખી અડગ રહેવું જોઈએ. રાજન, મનુષ્યોના જીવન અને મરણ ઉપર દેવનું અફર શાસન છે. ત્રિલોકમાં એવો કોઈ પુરુષ નથી જે ભાવિને મિથ્યા કરી શકે. મહિષાસુરે કહ્યું, મહાભાગ તામ્ર, તમે યુદ્ધ કરવાના નિશ્ચય સાથે જાઓ. તે અભિમાની સ્ત્રીને ધર્મથી જીતીને અહીં લઈ આવો. જો તે સ્ત્રી યુદ્ધમાં તમારી આધીનતા ન સ્વીકારે તો પણ તેને મારી નાખવી યોગ્ય નથી. કોઈ બીજી રીતે તેને વશમાં કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો કે તમે તો સર્વજ્ઞાન સંપન્ન વીર પુરુષ છો. કામશાસ્ત્રમાં પણ તમે સર્વોત્તમ યોગ્યતા પ્રાપ્ત કરી છે. તેથી ગમે તે ઉપાય આ સ્ત્રીને વશમાં કરી લેવી અત્યંત જરૂરી છે. વીર મહાબાહુ, તમે અત્યારે એક વિશાળ સેના સાથે ત્યાં જાઓ. ત્યાં જઈને ખૂબ વિચાર કરીને તેના અંતરની વાતને સમજવાની કોશિશ કરો. કામ અથવા વેર કયા ઉદ્દેશ્યથી તે અહીં આવી છે તે જાણવું બહુ જરૂરી છે. અથવા તે કોઈની માયા છે. આ બધું જ જાણીને તેની શું ઈચ્છા છે તેના પર વિચાર કરવો જોઈએ. તે પછી તમારી યોગ્યતા અને બળ પ્રમાણે યુદ્ધ કરવું યોગ્ય થશે. કાયરતા અને નિર્દયતા બંને બિલકુલ અવાંછનીય છે, પરંતુ તેના મનને જાણીને તે પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. વ્યાસજી કહે છે, તામ્રનું માથું મૃત્યુનું આસન બની ચૂક્યું હતું. તેણે મહિષાસુરની વાતો સાંભળીને તેને પ્રણામ કરીને તેના સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો. રસ્તામાં જતા તે દુરાત્મા દાનવને યમ સદનનો માર્ગ બતાવવા અનેક અપશુકન થયા. તેનું મન ભય અને ચિંતાથી વ્યાકુળ થઈ ગયું. આગળ જઈને તેણે ભગવતીને જોયા. દેવી સિંહ પર બેઠા હતા. બધા દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. તમામ આયુધોથી તે શોભી રહ્યા હતા. તામ્ર સામ નીતિનો ઉપયોગ કરીને સામે ઊભો રહીને નમ્રતાપૂર્વક મધુર વાણીમાં જગદંબાને કહેવા લાગ્યો, દેવી માથા ઉપર સુંદર શિંગડા ધારણ કરનાર દૈત્યના રાજા મહિષાસુર આપના રૂપ અને ગુણ ઉપર પોતાને ન્યોછાવર કરી ચૂક્યા છે. આપની સાથે લગ્ન કરવાની તેમની હાર્દિક અભિલાષા છે. વિશાળ નેત્રોથી શોભાયમાન સુંદરી મહિષાસુર દેવતાઓ માટે અજય છે. તમે તેમના મનોરથ પૂર્ણ કરો. તેમને પતિ રૂપે પ્રાપ્ત કરીને અદ્ભુત નંદનવનમાં વિહરવાનો સુઅવસર હાથે કરીને ગુમાવશો નહીં. સર્વાંગ સુંદર શરીર માટે બધા સુખો સુલભ છે. આપને આવું સુંદર શરીર મળ્યું છે ત્યારે તમામ પ્રકારના સુખ ભોગવીને દુઃખોને દૂર રાખવા એ જ આપના માટે યોગ્ય છે. દેવી, તમારે આટલા બધા આયુધો ધારણ કરવાની શી જરૂર છે? તમારા કમળ જેવા કોમળ હાથમાં તો ફૂલનો દડો શોભી શકે. વાંકી ભ્રમરો હોવા છતાં ધનુષ્યની આપને શી જરૂર છે? તમારા કટાક્ષ અચૂક બાણ જ છે. પછી આ લૌકિક બાણોની શી જરૂર છે? સંસારમાં યુદ્ધને દુઃખનું મૂળ કારણ કયું છે? આ રહસ્યને જાણનાર મનુષ્યે યુદ્ધ ન કરવું જોઈએ.
લોભમાં આસક્ત અને લાલચુ વ્યક્તિ જ પરસ્પર લડે છે. ખરેખર તો ફૂલ દ્વારા પણ લડાઈ કરવી હિતકર નથી. પછી તીક્ષ્ણતાથી યુદ્ધ કરવાની વાત જ ક્યાં છે? કારણ કે આપણા અંગો કપાઈ જાય તે કોઈના માટે પણ ખુશીની વાત નથી. તેથી હે સુંદરી, તમારે કૃપા કરવી જોઈએ. દેવતા અને દાનો બધા જ અમારા મહારાજનો આદર કરે છે. તમે તેમને તમારા પતિ બનાવી લો, તે તમારા બધા મનોરથ પૂરા કરશે. બધી રીતે તેમના પટરાણી બની જશો, તેમાં કોઈ સંશય નથી. દેવી, મારી વાત માનશો તો તમને સર્વોત્તમ સુખ મળશે. એ તો નક્કી જ છે, પરંતુ યુદ્ધમાં કષ્ટ વેઠીને તમે વિજયી થશો તે નિસંદેહ કહી શકાય એમ નથી. સુંદરી, તમે રાજનીતિના પૂરા જાણકાર છો. હજારો વર્ષો સુધી સંપૂર્ણ રાજ્ય સુખ ભોગવવાની કૃપા કરો. તમારો ભાવિ પુત્ર રાજ્ય ગાદીનો ઉત્તરાધિકારી થશે. તેથી યુવાનીમાં ભોગવિલાસ કરીને વૃદ્ધાવસ્થામાં પણ તમે સુખેથી જીવન વ્યતીત કરી શકશો. વ્યાસજી કહે છે, તામ્રની ઉપર પ્રમાણેની વાણી સાંભળીને ભગવતીના મુખ પર હાસ્ય રેલાયું. તેમણે મેઘ જેવા ગંભીર શબ્દોમાં તામ્રને કહ્યું, તામ્ર, તારો મૂર્ખ રાજા મહિષાસુર હવે મૃત્યુને ભેટવા ઈચ્છે છે. તે અજ્ઞાની કામદેવના બાણોથી ઘાયલ થયો છે. તું જઈને તેને કહે કે જેમ તારી જનેતા ભેંસ છે, જે ઘાસ પાંદડા ખાઈને અલમસ્ત રહે છે, જેનું લાંબુ પૂંછડું છે, મોટું પેટ છે ને માથા પર શિંગડા છે, હું તેના જેવી નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, વરુણ, કુબેર અને અગ્નિ સુધીના કોઈ દેવને હું પતિ બનાવવા ઈચ્છતી નથી. આ બધા મુખ્ય દેવતાઓને છોડીને કયા વિશેષ ગુણને લીધે હું તે પશુને પતિ બનાવવાનું નિંદિત કાર્ય કરું? હું પતિનું વરણ કરવાવાળી સ્ત્રી નથી. મારા શક્તિશાળી પતિદેવ હયાત છે. તે બધાના કરતા, સાક્ષી, અકર્તા અને નિષ્પ્રિય છે. નિર્ગુણ, નિર્મમ, અનંત, નિરાલંબ, નિરાશ્રય, સર્વજ્ઞ, સર્વગામી, પૂર્ણ સાક્ષી, પૂર્ણાશય તથા કલ્યાણ સ્વરૂપ તેમનું વિગ્રહ છે. તે બધે જ બિરાજેલા છે. ક્ષમા અને શાંતિની તે સાકાર મૂર્તિ છે. તેઓ સર્વત્ર વ્યાપ્ત છે ને સર્વજ્ઞ છે. આવા ઉત્તમ પતિને છોડીને મૂર્ખ મહિષાસુરની સેવા કરવા હું કઈ રીતે તૈયાર થઈ શકું? તું સાવધાન થઈને યુદ્ધ કર. હમણાં જ તને યમરાજના વાહન માટે નિયુક્ત કરું છું, અથવા તારી પીઠ ઉપર લાદીને લોકોને જળ પીવડાવવાની વ્યવસ્થા કરું છું. અરે નીચ! જો તને તારો જીવ વાલો હોય તો તે બધા દાનવો સાથે તરત પાતાળમાં ચાલ્યો જા. એ સિવાય યુદ્ધમાં તું મારા હાથે બચી શકવાનો નથી. એવો નિયમ છે કે બંને સરખા હોય તેનો સંયોગ સંસારમાં સુખદાયી થઈ શકે છે. અન્યથા અજ્ઞાનને કારણે જો કજોડાની કલ્પના કરવામાં આવે તો દુઃખદ બને છે. તારી બુદ્ધિ ઉપર પથરા પડ્યા છે. તેથી તું કહે છે, ભામિની, તમે મારા મહારાજની ઉપાસના કરો. ક્યાં હું અને ક્યાં એ શિંગડાવાળો મહિષાસુર? મારા ને તારા સ્વામી જેવી બે વ્યક્તિઓમાં સંબંધ કઈ રીતે હોઈ શકે? તું અહીંથી ચાલ્યો જા અથવા યુદ્ધ કર. જેવી તારી મરજી હોય તે કર. હું તને પરિવાર સાથે મૃત્યુના મુખમાં હોમી દઈશ. યુદ્ધની ઈચ્છા ન હોય તો આ લોકને છોડીને બીજે ક્યાંક જઈને સુખેથી જીવન વ્યતીત કર. વ્યાસજી કહે છે, આ પ્રમાણે કહીને ભગવતી જગદંબાએ અત્યંત અદ્ભુત ઘોર ગર્જના કરી, જે કલ્પનો અંત કરી નાખે તેવી ગર્જનાથી દૈત્યોના મનમાં આતંક છવાઈ ગયો. આ ગર્જનાના પ્રભાવથી પૃથ્વી ધ્રુજવા લાગી. પર્વતો હચમચી ગયા અને દૈત્યોની સ્ત્રીઓના ગર્ભ પડી ગયા. આ ગર્જના સાંભળીને તામ્ર ભયથી વ્યાકુળ થઈ ગયો ને ત્યાંથી ભાગીને મહિષાસુર પાસે ચાલ્યો ગયો. એટલું જ નહીં, તે નગરમાં રહેનારા બધા જ દૈત્યો ચિંતાથી ગભરાઈ ગયા. બધાના કાન બેરા થઈ ગયા. બધાનો એક જ મત થઈ ગયો કે હવે અહીંથી નાસી જઈએ. વળી તે ક્ષણે દેવીના સિંહે પણ મોટેથી ત્રાડ પાડી. સિંહ ગર્જનાથી દૈત્યોના રૂઆમાં ભય વ્યાપી ગયો. તામ્રને પાછો આવેલો જોઈને મહિષાસુરની બુદ્ધિ પણ અંજાઈ ગઈ. ત્યારે તે મંત્રીઓ સાથે બેસીને પરામર્શ કરવા લાગ્યો. હવે શું કરવું?
કોઈ કિલ્લાના આશ્રયે સલામત સ્થળે જવું, યુદ્ધ કરવું અથવા ભાગી જવું. મહાનુભાવ દાનવો, આપ લોકોને હું શું અહીંથી નાસી જવામાં જ આપણું કલ્યાણ લાગે છે? આ બધા જ બુદ્ધિમાન છો અને યુદ્ધમાં પાછી પાની કરવાવાળા નથી અને શાસ્ત્રોના પારંગત વિદ્વાન છો. આવી સ્થિતિમાં કાર્યની સફળતા માટે કોઈ અત્યંત ખાનગી મંત્રણા કરવી જરૂરી છે. રાજ્યની રક્ષામાં મંત્રણા જ મુખ્ય પરિબળ છે. રાજ્યને સુરક્ષિત રાખવાની ઈચ્છા હોય તો રાજાએ સદાચારી મંત્રીઓ સાથે મંત્રણા કરવી અનિવાર્ય છે. મંત્રણાનો ભેદ ખુલી જવાથી રાજા અને રાજ્ય બંને માટે ખતરો થઈ શકે છે. કલ્યાણની કામનાવાળા પુરુષોએ યુદ્ધના સમયે અપનાવેલો વ્યૂહ ગુપ્ત રાખવો જોઈએ. તેથી ત્યારે મંત્રીમંડળના સભ્યો દેશ અને કાળને અનુલક્ષીને પોતાનો હેતુ સાધ્ય અને હિતકારક વિચાર જણાવે. નીતિને અનુરૂપ વિચાર કરીને જ અભિપ્રાય આપવાનો છે. અહીં જે દેવોએ ઉત્પન્ન કરેલી સ્ત્રી આવી છે તેમાં અપાર બળ છે. હેતુ વિના તે એકલી અહીં શા માટે આવે તેનો પણ વિચાર કરવો જોઈએ. આ યુવાન સ્ત્રી વારંવાર યુદ્ધ માટે આવાહન કરી રહી છે. તેનાથી મોટું બીજું કયું આશ્ચર્ય હોઈ શકે? યુદ્ધ શરૂ થયા પછી વિજયશ્રી મળશે કે નહીં, ત્રિલોકમાં તે કોઈ જાણી શકતું નથી. વધારે સંખ્યાવાળાઓની જીત અને એકની હાર થાય છે એવું પણ નક્કી નથી, કારણ કે યુદ્ધમાં જય અને પરાજયની વાત હંમેશા દેવાધીન હોય છે. ઉપાયવાદીઓ કહે છે કે દેવ શું છે, દેવને કોણે જોયું છે? આ કારણે બુદ્ધિમાનો દેવનું અદ્રષ્ટ નામ આપે છે. દેવની સત્તાનું શું પ્રમાણ છે? માત્ર કાયર લોકો જ દેવની વાતો કરે છે. શક્તિશાળી લોકો દેવને ક્યારેય વચ્ચે લાવતા નથી. તેથી એવું સિદ્ધ થાય છે કે જગતમાં પુરુષાર્થ અને દેવ એવા બે પક્ષ છે. સુરવીરો પુરુષાર્થ અને કાયરો દેવને પ્રધાન મુખ્ય ગણે છે. બુદ્ધિપૂર્વક આ બધી વાતો ઉપર વિચાર કરીને ઉત્તમ કાર્યનો નિર્ણય કરવો શ્રેયસ્કર છે. એક વાત અહીંયા સરસ સમજવા જેવી કીધી. એ શું છે કે જે વ્યક્તિ પુરુષાર્થમાં માને છે, મહેનત કરવામાં માને છે, એ દેવી દેવતાઓના ચક્કરમાં પડતા નથી, ભૂત ભુવાના ચક્કરમાં પડતા નથી, પાખંડમાં પડતા નથી. પણ જેને પોતાની શક્તિ ઉપર વિશ્વાસ નથી, કર્મ કરવાની ઈચ્છા નથી, એવા જ લોકો આ બધા કે છે તત્વમાં જાય કે કોઈ દેવ નડે જ, કોઈ ભૂત નડે જ, કોઈ પિચાસ નડે જ, કોઈ ફલાણું નડે જ, આવી બધી કે છે એનામાં ભાવના જાગે ને એમાં એ વળે છે. એટલે એક સમજવાની વાત અહીંયા એ લોકોએ કરી કે હંમેશા દેવતાઓના આશીર્વાદ તો આપણી ઉપર છે જ, પણ જ્યાં સુધી આપણે પુરુષાર્થ ના કરીએ, મહેનત ના કરીએ, ત્યાં સુધી આપણને કોઈ કાર્યમાં સફળતા મળતી નથી. ચાહે સાંસારિક કાર્ય હોય, ચાહે ભક્તિનું કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય. તમે એક બાળકને તમારા ઓફિસમાં મોકલો, સરસ તમે એને કામ શોધી આપ્યું, પણ ત્યાં જઈને કંઈ કામ જ ના કરે ને બેઠો જ રહે તો એનો બોસ એને રાખે ખરો? ના રાખે, એને કાઢી મૂકે. પછી ઘરે આવે ને આપણે એમ કહીએ કે આ તો ક્યાંય ઠરતો જ નથી, આને કાંઈ ભૂત વળગું લાગે છે, કોઈ કંઈ કરી નાખ્યું લાગે છે. આવા દોરા ધાગા પાખંડ આવા બધામાં કોણ વિશ્વાસ કરે છે? જેનું મન નબળું છે, જેના શરીરમાં આળસ છે, જેને કંઈ કરવું જ નથી, એ આવા કે છે તત્વોમાં જાય. બાકી જેનામાં મહેનત કરવાની ભાવના છે, પોતાના કર્મ ઉપર વિશ્વાસ છે, તો વ્યક્તિ કર્મ કરીને પુરુષાર્થ કરીને જ સફળતાને પામે છે. વ્યાસજી કહે છે પોતાના રાજા મહિષાસુરના સારગર્ભિત વચન સાંભળીને મહાયશસ્વી બિડાલાક્ષ હાથ જોડીને કહેવા લાગ્યો, રાજન,
વિશાળ નેત્રવાળી આ સ્ત્રી કયા હેતુથી ને ક્યાંથી આવી છે, કોની સાથે તેનું લગ્ન થયું છે, સ્ત્રીના હાથે આપનું મૃત્યુ થશે તે વાતને દેવતાઓ સારી રીતે જાણે છે ને એવું લાગે છે કે દેવતાઓએ જ તેમના સામૂહિક તેજથી ઉત્પન્ન કરીને આ સ્ત્રીને અહીંયા મોકલી છે. તે બધા યુદ્ધ જોવાના ઈરાદાથી છુપાઈને આકાશમાં ઊભા છે. તેમને પણ યુદ્ધની તીવ્ર ઈચ્છા છે. યુદ્ધ શરૂ થશે એટલે બધા જ આ સ્ત્રી મદદમાં આવી જશે. વિષ્ણુ વગેરે મુખ્ય દેવતાઓ યુદ્ધભૂમિમાં આ સ્ત્રીને આગળ કરીને આપણો વધ કરશે. સાથે સાથે તે સ્ત્રી આપણને મારી નાખશે. રાજન મારા માનવા પ્રમાણે દેવતાઓનો આ ઈરાદો છે. ભવિષ્યમાં શું થશે તે તો હું કહી શકું નહીં. પ્રભુ, આપ અત્યારે યુદ્ધ કરશો નહીં. બસ આનાથી વધારે મારે કંઈ કહેવું નથી. આ મહાન કાર્યને સફળ બનાવવા અમે હંમેશા આપની આજ્ઞાથી મરવા તૈયાર છીએ, કારણ કે આપના સુખ સાથે અમે પણ સુખ ભોગવી રહ્યા છીએ. અમે આપના સેવક છીએ. અમારો આ જ ધર્મ છે. રાજન, મોટું આશ્ચર્ય એ છે કે તદ્દન નિરાધાર હોવા છતાં પણ આ સ્ત્રી આપણી સાથે યુદ્ધ કરવા અડગ છે. આપણી પાસે બળનું અભિમાન રાખતા વીરો છે, અપાર સૈન્ય છે, તેની પણ તે પરવા કરતી નથી. દુર્મુખ બોલ્યો, રાજન, હું જાણું છું યુદ્ધમાં આપણો અવશ્ય વિજય થશે. કાયરતાવશ પાછા પડવું એ કોઈ રીતે યોગ્ય નથી. આમ કરવાથી આપણી કીર્તિને કલંક લાગશે. વ્યાસજી કહે છે, વાસ્કલ વાતચીતમાં ખૂબ ચતુર હતો. તેણે દુર્મુખની વાત સાંભળીને હાથ જોડીને નમ્રતાપૂર્વક મહિષાસુરને કહ્યું, હે રાજન, આ કાર્ય કાયરો માટે અપ્રિય છે. આપને આ સંબંધમાં જરા પણ ચિંતા ન કરવી જોઈએ. હું એકલો જ એ ચંચળ આંખોવાળી સ્ત્રીને મારી નાખીશ. રાજન, ઉત્સાહ રાખો. રાજન, હું નિર્ભય થઈને અદ્ભુત યુદ્ધ કરીશ. નરેશ્વર, મારા પ્રયાસથી તે ચંડિકા અવશ્ય યમ સદન પહોંચી જશે. હું ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્રમા, યમરાજ, અગ્નિ, વાયુ, વિષ્ણુ અને શંકરથી પણ ડરતો નથી. પછી અભિમાનથી ભરેલી આ એકલી સ્ત્રીથી શા માટે ડરું? મારા ચળકતા બાણોથી તેનું પ્રાણ પંખેરું ઉડી જશે. આજે આપ મારા બાહુબળને જોઈ લેજો, પછી આનંદપૂર્વક વિહાર કરજો. હાલ તરત આ સ્ત્રી સાથે યુદ્ધ કરવા ખુદ તમારે જવાની જરૂર નથી. વ્યાસજી કહે છે, આ પ્રમાણે અભિમાનમાં પાગલ બનેલા વાસ્કલે મહિષાસુરને પોતાનો અભિપ્રાય જણાવ્યો. ત્યાર પછી દુર્ધર તે રાક્ષસને પ્રણામ કરીને કહેવા લાગ્યો. દુર્ધરે કહ્યું, મહારાજ, દેવતાઓ દ્વારા રચિત તે દેવીને હું પરાસ્ત કરીશ. 18 ભુજાઓ ધારણ કરીને તે દેવી જરૂર કોઈ કારણવશ અહીં આવી છે. રાજન, તે દેવતાઓની માયા છે. આપને ભયભીત કરવા માટે આવી છે. આ માત્ર બીવડાવવા માટે જ છે એવું સમજીને આપ આપના મનમાંથી અજ્ઞાન કાઢી નાખો ને બધા મંત્રીઓ સાથે આ સંબંધમાં વાત કહું છું તે સાંભળો. કેટલાક મંત્રીઓ સાત્વિક છે ને કેટલાક રાજસ પ્રકૃતિવાળા છે, કેટલાક તામસ પણ હોય છે. આમ જગતમાં મંત્રીઓના 3 ભેદ છે. સાત્વિક મંત્રી તેની બધી શક્તિ સાથે રાજાનું કાર્ય સંપન્ન કરે છે. તેના મનમાં સ્વામીનું કાર્ય કરવામાં સહેજ પણ વિરોધ નથી હોતો. તેઓ ધાર્મિક અને મંત્રશાસ્ત્રના પારંગત વિદ્વાન હોય છે. એકાગ્રતાથી પોતાના કાર્યમાં જ લાગેલા રહે છે. રાજસ મંત્રીના મનમાં હંમેશા ભેદભાવ હોય છે. સમય આવે પોતાનું કાર્ય કરી લે છે, સ્વામીનું કાર્ય બગાડે છે. તેમને ચિંતા રહેતી નથી. કેટલીક વાર તો તેઓ શત્રુઓ સાથે પ્રલોભનમાં આવીને પણ વિરોધ પક્ષમાં ભળી જાય છે. એટલે મંત્રીઓ કેવા હોય એનું વર્ણન કર્યું છે. 3 પ્રકારના મંત્રી, સાત્વિક હોય, રાજસિક હોય ને તામસી હોય. તો જે સાત્વિક મંત્રી હોય એ સાચી સલાહ આપે, કેમ કે એને પોતાનો ત્યાં કંઈ સ્વાર્થ હોય નહીં. એ રાજાનું હિત જ ઈચ્છે, રાજ્યનું હિત ઈચ્છે, પ્રજાનું હિત ઈચ્છે ને એવું કાર્ય કરવા માટે રાજાને સલાહ આપે. જે રાજસી હોય એ મંત્રી પહેલા પોતાનો સ્વાર્થ સાધે ને પછી બીજાના હિતનું વિચાર કરે. તમે જો અત્યારે આપણે જોઈએ
કે આપણી જે આર્મી છે એમાંય આ પ્રકારના 3 પ્રકારના લોકો છે હે ને. જેઓ સાત્વિક ભાવ રાખે છે એ દેશ પ્રત્યે વફાદાર છે, દેશ માટે મરવા તૈયાર છે હે ને. કંઈ પણ થઈ જાય પણ દેશને આંચ આવવી જોઈએ નહીં. અમુક એવા એમાં છે કે જે પોતાના સ્વાર્થ ખાતર વિરોધ પક્ષ સાથે ભળી જાય, લાલચમાં આવી જાય, પૈસાની લાલચમાં આવી ને બધી ગુપ્ત વાતો ત્યાં બતાવી દે ને આપણો ભેદ ત્યાં જતો રહે. એટલે આપણે કે છે આપણું જે હિત થવાનું છે અહિતમાં ફેરવાઈ જાય, આપણને નુકસાન થાય. ને તામસી પ્રકૃતિના હોય એનું તો એક જ કામ છે કે લડી જ મરવું, જે થવું હોય તે થાય પણ લડી જ મરવું, પછી જીવતા રહે કે મરી જાય પણ એકવાર મરી જવું છે. તો અહીંયા 3 પ્રકારના મંત્રી, એમ 3 પ્રકારના કે છે સંસારમાં લોકો પણ બતાવેલા છે. કેટલીક વાર તેઓ શત્રુઓ સાથે પ્રલોભનમાં આવીને વિરોધી પક્ષમાં ભળી જાય છે. રાજાના પક્ષમાં હોવા છતાં રાજાની નબળાઈઓ શત્રુને કહી દે, તેમનો એ સ્વાભાવિક દોષ હોય છે. રાજન આવા મંત્રીઓ પર ક્યારેય વિશ્વાસ કરવો નહીં. અધિકતર આવા બધા લોકોના કારણે જ આપણું કે છે મંત્રીમંડળ, પોલીસ તંત્ર, આર્મી, એરફોર્સ, નેવી, આ બધા એને કે છે કે આવા લોકો જ બદનામ કરે છે. બધા જ ખરાબ હોતા હોય છે એવું હોતું નથી, પણ આવા થોડાક જ લોકો હોય છે, પણ એ લોકો આખા તંત્રને બદનામ કરી નાખે છે. ને અહીંયા કીધું કે આવા માણસો એના પર વિશ્વાસ કરવો નહીં. ક્યારે ભેદ ખોલી દે ને ક્યારે આપણને મરાવી નાખે ખબર પડે નહીં. પહેલાં રાજાઓમાં આવું જ થતું ને, બધા કે જે પોતાના વિશ્વાસુ માણસો રાખે પણ એકાદ એવું હોય રાજસી કે રાજાના પક્ષમાં પણ ત્યાંના ભેદ લઈને બીજા રાજાને બતાવી દે. એમ જ રાજાઓ વચ્ચે આપસમાં લડાઈ થતી. દુરાચારી મંત્રીઓ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો લોભવશ તે શું ન કરે. તામસ પ્રકૃતિવાળા મંત્રીઓ તો આનાથી પણ હલકી વિચારસરણીવાળા હોય છે. તે અધમ હંમેશા પાપ કાર્યમાં જ રચ્યા રહે છે. તેથી હે રાજન, હું પોતે મોરચા પર જઈને આ કાર્ય સિદ્ધ કરીશ. આ બધી રીતે નિશ્ચિંત રહો. તે દુરાચારી સ્ત્રીને લઈને તરત હું પાછો આવીશ. આપ મારા રાજા છો, હું મારી પૂરી શક્તિથી આપનું કાર્ય સંપન્ન કરીશ. વ્યાસજી કહે છે આ પ્રમાણે કે છે કહીને મહાબાહુ વાષ્કલ અને દુર્મુખ ત્યાંથી ચાલી નીકળ્યા. તેમના બધા અંગોમાંથી અભિમાન ટપકી રહ્યું હતું. બધા પ્રકારના શસ્ત્ર અસ્ત્રમાં તે નિષ્ણાત હતા. આ રીતે બેફામ બનેલા દાનવો યુદ્ધભૂમિમાં પહોંચ્યા. ત્યાં ભગવતી જગદંબા વિરાજતા હતા. તેમને આ બંને દાનવો મેઘ જેવા ગંભીર સ્વરમાં કહેવા લાગ્યા, હે દેવી, જે મહાત્મા મહિષાસુરે દેવતાઓને હરાવ્યા છે તેમને તમે પતિ તરીકે સ્વીકાર કરી લો. તે બધા જ દૈત્યોના અધિષ્ઠાતા છે. સર્વ ગુણ સંપન્ન સુંદર મનુષ્યનું રૂપ ધારણ કરીને દિવ્ય આભૂષણો સજીને તે એકાંતમાં તમને મળશે. પવિત્ર હાસ્યવાળા દેવી, 3 લોકની તમામ સંપત્તિ તમારી ઈચ્છા પ્રમાણે ભોગવવાનો સુઅવસર તમને પ્રાપ્ત થશે. મહિષાસુરનું શરીર સૌષ્ઠવ અતિ મનોહર મનના ભાવથી તમે તેને સ્વીકારી લો. કોકિલકંઠી આ રાજા અતિ પરાક્રમી છે. શ્રીદેવીએ કહ્યું, હે ધૂર્તજનો, તમે શું એવું સમજી રહ્યા છો? કામાંધ બનેલી આ કોઈ ગમાર સ્ત્રી નથી. હું અત્યંત મૂર્ખ મહિષાસુરની સેવા કઈ રીતે કરું? કુળવાન સ્ત્રીઓ જે કુળમાં જે તેના કુળશીલ અને ગુણોમાં સમાન હોય તેવા પુરુષને વરે છે. એટલું જ નહીં, રૂપ, ચતુરાઈ, બુદ્ધિશીલ અને ક્ષમા આદિમાં તે ચડિયાતો હોવો જોઈએ. આ મહિષાસુર તો પશુ શરીરનો છે.
પશુઓમાં પણ તે પાડો અધમ ગણાય છે. પછી કોણ દેવ રૂપધારી સ્ત્રી હશે જે કામાંધ થઈને આ પશુને પતિ બનાવાય છે? તમે હમણાં જ તમારા સ્વામી પાસે ચાલ્યા જાઓ. વાસ્કલ અને દુર્મુખ, તમે તરત તમારા સ્વામી મહિષાસુર કે જેના મોટા શિંગડા છે, જે હાથીની જેમ ધૂળ ફાંકે છે, તેની પાસે જઈને કહી દો કે તું પાતાળમાં ચાલ્યો જા, નહીં તો હું એની સાથે યુદ્ધ કરીને એને મારી નાખીશ. વ્યાસજી કહે છે, ભગવતી આ પ્રમાણે કહ્યું ત્યારે વાસ્કલ અને દુર્મુખ બંને ક્રોધથી લાલ આંખો કરી હાથમાં ધનુષ બાણ લઈને યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. ભગવતી જગદંબા ગંભીર ગર્જના કરીને સ્વસ્થતાપૂર્વક બિરાજતા હતા. વ્યાસજી કહે છે, કુરુવંશને સુશોભિત કરનાર રાજન, તે દાનવો પૂરી શક્તિથી દેવી ઉપર બાણો વરસાવા લાગ્યા. ભગવતીને દેવતાનું કાર્ય સાધવું હતું. તેઓ ભયંકર ગર્જના કરીને દાનવો તરફ તીવ્ર બાણ વર્ષા કરવા લાગ્યા. તે બંને દૈત્યોમાં વાસ્કલ ખૂબ ચંચળ હતો. તે તરત જ યુદ્ધભૂમિમાં ભગવતીની સામે આવી ગયો. હજી દુર્મુખ દર્શક બનીને દેવી તરફ દ્રષ્ટિ રાખીને ઊભો હતો. પછી દેવી અને વાસ્કલનું ભયંકર યુદ્ધ થયું. બાણો, તલવારો અને પરિઘના ઘાથી કાયરોમાં ભય ઉત્પન્ન થયો, પરંતુ ભગવતી તો નિર્ભય હતા. યુદ્ધમાં પોતાનો ઉત્કર્ષ બતાવનારા તે દૈત્યને જોઈને દેવીને ક્રોધ આવ્યો. તીક્ષ્ણ ધારવાળા ભયંકર 5 બાણને ધનુષ પર ચડાવીને કાન સુધી ખેંચીને વાસ્કલ ઉપર છોડ્યા. દૈત્યવર વાસ્કલ પાસે પણ તેવા તીક્ષ્ણ બાણ હતા. તેનાથી તેણે દેવીના બાણ કાપી નાખ્યા અને 7 બાણો ભગવતી સિંહવાહિની ઉપર ફેંક્યા. દેવીએ પણ અતિ તીક્ષ્ણ 10 બાણોથી તે નીચ દાનવ પર વળતો ઘા કર્યો ને દાનવના બાણોને કાપી નાખ્યા. આવી રીતે ખૂબ જ ભયંકર યુદ્ધ થયું. તે દૈત્યને સામે આવતો જોઈને દેવી ક્રોધથી ઉકળી ઉઠ્યા ને ત્રિશૂળથી તેની છાતીમાં તીક્ષ્ણ પ્રહાર કર્યો. તેથી વાસ્કલ જમીન પર પડી ગયો અને તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તે દુરાચારી દાનવના મૃત્યુથી તેની સેના આમ તેમ નાસી ગઈ. આકાશમાં ઉભેલા દેવતાઓએ અત્યંત હર્ષ થયો. તે ભગવતી જગદંબાનો જય જયકાર કરવા લાગ્યા. બોલ શ્રી અંબે માત કી જય. વાસ્કલના મૃત્યુથી અત્યંત શક્તિશાળી દુર્મુખ દેવીની સામે આવીને ઉભો રહ્યો. ક્રોધથી તેની આંખો લાલ થઈ ગઈ હતી. તે કવચ પહેરીને હાથમાં ધનુષ બાણ લઈને રથ પર બેઠો હતો. અરે અબલા, ઊભી રહે, ઊભી રહે એવી બૂમો પાડતો હતો. તેને આગળ વધતો જોઈને ભગવતીએ શંખ ધ્વનિ કર્યો અને દાનવનો ક્રોધ વધારવા દેવીએ પોતાના ધનુષનો ટંકાર કર્યો. ત્યારે દુર્મુખ પણ બાણ ચલાવવા લાગ્યો. તેના તીક્ષ્ણ અને વેગવાળા બાણ સર્પ જેવા ભયંકર લાગતા હતા. ભગવતી મહામાએ ગર્જના કરી ને તેમના સાયકથી તેમની સામે આવતા બાણોને કાપી નાખ્યા. રાજન, આ બંનેની વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. બાણ શક્તિ, ગદા, મુશળ, તોમર વગેરે અસ્ત્રોથી એકબીજા ઉપર પ્રહાર થવા લાગ્યા. માં ચંડી, તમારા બધા અંગો અત્યંત કોમળ છે. સુંદરી, હજી તમે માની જાઓ ને આ મદિરા પાન કરીને મસ્ત રહેનારા મહિષાસુરની સેવા કરી લો, અન્યથા હું આજે તમને કાળનો કોળિયો બનાવી દઈશ. આ પ્રમાણે દુર્મુખે માં ભગવતીને વચનો કહ્યા. દેવીએ કહ્યું, તારું મોત તારા માથા ઉપર નાચી રહ્યું છે. કાળથી મોહિત થયેલો તું તારી મરજી પ્રમાણે તે પડે તે બકવાસ કરી લે. હું તને હમણાં જ વાસ્કલની જેમ યમ સદન મોકલી રહી છું. મૂર્ખ, ચાલ્યો જા, અથવા ઊભો રહે. તારી મરવાની જ ઈચ્છા હોય તો તું પહેલાં મારા પ્રાણને હરી લે, પછી મૂઢ બુદ્ધિવાળા મહિષાસુરને મારીશ. દુર્મુખ મરવા તત્પર હતો. ભગવતી ચંડિકાની વાત સાંભળીને તેણે દેવી પર ભયંકર બાણોની વૃષ્ટિ કરી. દેવીએ તેમના બાણોથી દુર્મુખના બાણને વિંધી નાખ્યા. તેના ઉપર જાણે ઇન્દ્રએ વૃત્તાસુરને મારવા વજ્ર ફેંક્યું હોય તેમ જોરથી પ્રહાર કર્યો. હવે દુર્મુખ અને ભગવતી દેવી વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. તે જોઈને કાયરો ધ્રુજતા હતા ને સુરવીરોનો ઉત્સાહ વધતો હતો. દેવીએ ખૂબ ચપળતાથી દુર્મુખના ધનુષ્યને કાપી નાખ્યું ને તેવા જ
5 બાણ મારી દુર્મુખનો રથ તોડી નાખ્યો. રથ ભાંગી જવાથી દુર્મુખના હાથમાં ભયંકર ગદા લઈને પગપાળા દેવી ભગવતી સામે દોડ્યો. પૂરી શક્તિથી સિંહના માથા ઉપર ગદા મારી. મહાબલી સિંહ ગદા પ્રહારથી વ્યથિત થવા છતાં તેના સ્થાનેથી ડગ્યો નહીં. ગદા લઈને સામે ઊભેલા દુર્મુખને જોઈને ભગવતી જગદંબા તેમની તીક્ષ્ણ તલવારથી મુકુટ માથે તેના માથાને ધડથી જુદું કરી નાખ્યું. માથું કપાવાથી તે જમીન પર પડી ગયો ને મરણ પામ્યો. દેવતાઓ આનંદથી ઝૂમી ઉઠ્યા. તેમણે મોટા અવાજે જય ઘોષ કર્યો ને દેવીની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ આકાશમાંથી દેવી ઉપર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. તેમના દ્વારા જય જયકારનો ધ્વનિ થઈ રહ્યો હતો. લડાઈમાં દુર્મુખ મરાઈ ગયો તે સાંભળીને ઋષિઓ, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો ને કિન્નરોના મુખ પર પ્રસન્નતાની લહેર છવાઈ ગઈ. બોલ શ્રી આદિશક્તિ જગદંબે મૈયા કી જય. પૂરું કરીએ.